આ માતા જે બોલશે ને બનાવશે, જે વસ્તુ આપણે બેસાડતા પહેલા બનાવી છે ને એની માતા બોલશે. ગભરાવાની જરૂર ના હોય. લોકેશન પહોંચ્યો તો આ દીકરાને ભલે ભણશે, તમારા કુળમાં કદાચ ભૂવો નહીં તો આ બોલશે. ગભરાવાની જરૂર ના હોય. સુનિલભાઈ, જે ડર છે ને ડર થવા નહીં દો. તમે મારો દીકરો દીકરી હો. વિશ્વાસ રાખજો. પાસ થઈ ગયા ભાઈ. એટલે તમે બોલી કે જે માતા બોલી એ જ બનાવી, કઈ નહીં થવા દો. એવું મારી મેળી ને એવું છે. એ હવે આવવાની તૈયારી. સેવા કોની એકલી નહીં, દરેક ભાઈ કોની મેળવીશું. જે જે સેવા આલી છે ભાતીજી મારામાં 5001 આલ્યો છે કે 51 છે, તમારે એ મન દુખી નહીં થવા દો. હા, અને ભલભલા ચોરવાનું હતું તોય મને અંદર તિજોરી મૂકેલા જ હતા. દીકરો નહીં આ પણ હું મેળી નજર મારું, ઘરની બહાર અગરબત્તી થતી હોય ને તુલસીના ક્યાંની આપું તો હું મેળી બધું રાખું. પણ તમારા મારા છેટું દૂર પડી ગયું એટલે ને કદી કદી દવા ના દે. ઘરમાંથી કોણ મળ્યું છે બેટા? દાદા બિહારેલા છે ઘરમાં. દાદા ને ધ્યાન ગણજો. 6 બોલું 8 પૂર્વજનું દુઃખ છે ઘરમાં. ઘરમાં તકલીફ વધારે છે. 2 દીકરા છે કે દીકરી દીકરો છે? 2 દીકરા. એક દીકરો કયામ નહીં. એક દીકરો કયામ નહીં. 2 આ છે કે એક જ આવે? કઈ છે નાનો? મોટો જગ કાઠો છે એટલે તો બોલી. બરાબર. 2 ભાઈમાંથી લવ કોને કર્યો? તું ધોણર ભાઈ લવ કે નાઈ નહીં જાય? તું ધોણીશ તું નાઈ નહીં જાય કે છે આ બાપા નવું હું આવ્યો અંદાજે આવું કહ્યું તો શું? બતાવો કંડો મૂકી દો. પૂર્વજ નું દુઃખ છે. બરાબર. આના પરથી 101 રૂપિયો વારી ડબ્બા મૂકી દેજો. ઘરમાંથી વારી અને 101 રૂપિયો. કુળદેવી હરસિદ્ધિ માતા. શ્રીનાથના છો? કોળી પટેલ. હરસિદ્ધિ માતા કોણ લાવ્યું? વેરાઈ માતા કોણ પૂછતું હતું? ગોમ કરવાની વેરાઈ. આજે છે એ તમારું ગામ નહીં, બીજું ગામ પડે છે તમારું. અહીંની ભૂમિ નહીં, તમે જઈ રહો છો તઈ. એવું કહું છું કે આ તમે રહો છો ફ્લેટમાં રહો છો કે સોસાયટી? પણ એ સોસાયટીના મૂળ વતી નહીં. આ તમે રહો છો તો બાગ પડે છે, બાગમાં નાગ પડે છે. એટલે ગોગા મહારાજની જગ્યા છે. એ જગ્યા ઉપર નાગનો સપનો પણ આવતો હતો ઘરમાં. હાથ
એક વાર જેવું દેખાય ગયું. આ મમ્મીને બીક કોની લાગે છે? રોટલી બનાવવા બેહે તો કોઈ બીક લાગે એવું થાય છે કે આજુબાજુ કોઈ ઊભું છે તો હમણાં એક દિવસ એવું કદાચ થયેલું મને કે કોઈ છે. એક દાડાની જ વાત છે ને. આપણે એક દાડા વગર આખા દાડા નું હોય. આપણે તો જે મારો રોંગ બતાવે એ જ કહું. કેમ હું ધૂણતી નહીં, બે જ જઈશું. કે ધૂણે કમર દુખી જાય મારા દીકરાને. ચાલુ થઈ ગયું છે? તો પાણી પીવડાવી દો. ધૂણવું હોય તો પછી ધૂણી લેવાનું. વગાડો ધૂણી તો લે. પૂછવા તો દેવ. હા અંબાજી માતાને કોણ માને છે? અંબાજી માતાને અમારા ઘરમાં બધા જ માને. અંબાજી માતાને માનો છો અને હરસિદ્ધિ માતાનો દીવો કરો છો અને અંબાજીનો દીવો કરો. તાર કે 3 દીવા થાય છે. એક પનિયારા પર પણિયાળવાનો કરે. પિતૃદેવ, હા એટલે પૂર્વજનો કરવાનો. 2 અગરબત્તી કરવાની. પછી એક તુલસી માતા હા અને મંદિરમાં 2, મંદિરમાં 2 છે લમણવાનો. એક હરસિદ્ધિ માનો અને બીજો એક જે ગુરુ કરેલા છે ને એમ. ગુરુનો દીવો મંદિરમાં કરવાનો. એટલે કયા ગુરુ છે? દાદા ભગવાન. તો દાદા ભગવાન એવું કહે કે મારા મંદિરમાં દીવો થાય એવું છે કે નહીં? દાદા ભગવાન ફોટો મૂકેલો છે. એવું કહું છું, દાદા ભગવાન અહીંયા જ છે કે નહીં? ના નહીં. હવે દાદા ભગવાનનો ગુરુનો દીવો બોલ્યા કરો. એટલે એમના પછી એમના પછીના જે છે કે તેમની પાસે મેં જ્ઞાન લીધું. એટલે હોનું જ્ઞાન લીધેલું? આ લીધેલું કે આનું આવું કમ થાય છે એવું? ના એવું નહીં. તો પછી ધ્યાન કરજો. ઘરમાં તકલીફ તો છે જ. પૈસા ટૂંકે બધું કકડાટ થાય તો ગુરુ કહો કે સારું કરે. મોંઘવારીનો સમય નહીં. મોંઘવારી તો પુત્રો હોય મોંઘવારી ખાય છે. ભગવાન મારો રામ બધા પાછું ના મેલે. પુત્રનું તો મનુષ્ય ખાય છે. ભજીયા થાય છે ઘરમાં. મેકી દેજો. બતાવો બના ભાઈ. મેકી દો. ચાલો ભાઈ વગાડ લો. વગાડો જે આવે. પૂર્વથી રેફરી આવે તો પૂર્વથી વગાડો. જે આવશે એ આવશે. બનાવી લાવો પૂરે. દાદા ભગવાનનું વગાડો. કિરણપુર જવું પડશે. આ મોડવામાં ધૂળમાં નહીં બેહાડ્યા અમને. કશીક વાત હોય તો પૂછો. તમારે કઈ તકલીફ હોય તો પૂછો. પૂછો માતાને. તમે તમારો સવાલ કરો. હવે જે પૂછવો છે. વાત તું કોણ? ફૂલો વધારેલો ને તમે પૂછો. કોણ છો માં? તકલીફ કમ પડે છે ઘરમાં એવું પૂછવું તમારે. હા તમે કોણ છો? પૂછો દાદા ભગવાન છે.
બોલો બોલો પબ્લિક પછી બહુ છે. કોણ બોલે તો પૂછો તમે. હા, હરસિદ્ધિ માતા રાજપીપળા કોઈ બાધા બાકી છે દીકરી? રાજપીપળા હરસિદ્ધિ માતા એક દીકરો તારો બાધાનો છે? હા, બે દીકરામાંથી કોઈ દીકરો બાધાનો છે? મતલબ એમને બર્થડે પર જવાનું કરેલું છે. એક બાધા બાકી પડે છે હરસિદ્ધિ માતાનો. આ પૂર્વજનું કરશો પછી માતા તારી કુળદેવી આવશે એને. બરાબર? એ આ હું સિક્કો મારીને બોલું. પૂર્વજનું તમે ચાલુ કરી દો, ઘેર દીવો બત્તી અને હોકરી આલવાનું ચાલુ કરી દો. કઈ જગ્યાએ પણિયારે. બરાબર? અને એક 100 રૂપિયાનો ઉપર રૂપિયો અને માથા પરથી 7 વખત વારી. આ 3 અભરાય છે તારી કે 2 છે? માર્યું કે તઈ 3 4 છે. 2 વચલા રૂમ અને 2 રસોડામાં. પાછળની જગ્યા પર બહુ કચરો ભરી રાખ્યો છે ઉપર માર્યા. હા, બધો સામાન બહુ છે. એ વેચી ના દેવા, હમણાં પેલા આયા હતા એમને ના દેવાય. અહીંથી જ કહેલું કનેક્શન કે લઈને જાઓ. પણ કેવી મેરેજ પહોંચી ના આવી. તમારે ટ્રેનમાં આવવું પડે, મારે તો તૈયારી બપોર લઈને જવું પડે. જો ગુણ આયા હોય તો બોલજો. હા, પૂછજો. નકર આવું ને આવું કહી જતા દીકરાની પેલી શું કહેવાય પેલું જે કહેવાય એને શું કહેવાય? લવ લપાટો ને આવી જશે ને કે આવું કરશો તો. બોલજો જે આયા હોય. દાદો એ જેવો તે બોલ પૂરો બોલ. જેટલો ફૂલો ઉડાય એટલો તો બોલો. બસ પાણી આલ દો કે હોંશ પડી જશે મારે પબ્લિક રાત હોય કે અમારે ઘેર જવાનું કાલે અમારું પાણી આલ દો. 101 રૂપિયા પરથી વારિંગ કરાવી દેજો. મારિયા પર મૂકી દેજો. ઘરમાં ખાતા પીતા હોય તો બધું બંધ કરી દેજો. જે ખાય છે અમે ઉપર. ઉપર નીચે કોણ ખાય છે? જેઠ ને સાસુ ને. એ અગરબત્તી મારી ચાલુ કરો. ઘરવાળા શું કરે છે તમારા ઘરમાં નોકરી ધંધો? હા, તો હમણાં બધી પડી ગયેલા છે. આટલા પર જ છું. આટલા પર છે. એ ઊભા થઈ જશે, માનતા રાખજો. બરાબર? બે અગરબત્તી એમના પરથી
નાથી ગયા પછી અગરબત્તી અને 108 રૂપિયા તાર માય મૂકી દેવાનું બરાબર જય લગીન આમ બોલે નહીં ને આવું કરે પછી બોલે કે હું અમુક છું તા પછી મને કહેવાનું તમારથી અવાજ છે આગળ હવે અત્યારે તો પછી કોઈ દેરાણીનું છે. હું દેરાણીનું છે. ડિલિવરી અડધું કઈ થઈ છે પહેલી વાળી ગઈ છે. પકડજે તો તમારો પેલો પછી મયન અરે દાદા કશું ના ત્યારે થાય તમારાથી નહીં આવવાનું. એની તારીખ ખાલી એ વાત બરોબર ડોક્ટરની તારીખ બી અમુક આઘી પાછી થાય તમે પહેલા જ કહો પાછી નહીં આવે આપણે ચાલુ કરીએ 11 ઉપવાસ કરવાનો ભૂખી નહીં રહેવાતું તો પછી મેળ કેમ નો આવશે આ લોકો આજે કેટલા આજે લગભગ મહિનાથી આવે છે મારા આધારે રહેલા છે કે માં તું કરે ને એ બીજો કોઈ ભૂવા પાસે નહીં જવું કરી. આ દીકરો મ્યુનિસિપલ બેઠો બેઠો વાંચે ને તેની કુટીને મને યાદ કરીને વાંચે અને એને ખબર પડે કે આ પ્રશ્ન આ પૂછાશે પૂછ ક્યાં ચોપડીઓ પડી છે એટલે કઈક પામવું હોય તો કઈક ખોવું પડે હું દર રવિવાર આવું છું 1 રૂપિયો નહીં લેતી મારો દીકરો ઘરનું પેટ્રોલ બારે ના આવે અને એના સેવક હોય ને એના જે કાર્યકર્તા એમ કહ્યું કે માતાજીના ભગતના પેટ્રોલના પૈસા આપજો પણ ના પાડે કે ના મારા દીકરાની તમે ચા પીવડાવો છો આજે કોણ રોજની ચા પીવડાવે બરાબર છે રવિવાર કરવાનો ધર્મ પર થાય તો એ રવિવાર છોડી દેવાનો ઘર વાળી કન્ડિશન બહુ ખરાબ થઈ ગયેલી છે દવા કરતો દુઃખ મટ્યું હવે અહીં આવવાનું જ ના પાડે તો હું કરું બોલો આવીશ માં જો ડિલિવરી થાય ને તો બે દીકરા નહીં આવવાનું 6 મહિનો સિવાય તમારે એક જોઈન્ટ ફેમિલી રહેતા હોય તો નહીં આવવાનું આ વાડી મૂકી દેજો પેલું ઉના મૂકી દેજો કે ઉંદેડા બુદે ખેંચી ના દે સ્ટીલનો ડબ્બો રાખજો ઉંદર માર્યા છે ઉંદેડી ના ઉપર તો નથી. ઉંદેડી મારી છે હું કહું છું ના કોઈ માર્યા છે કર્મથી ઉંદેડી હા જે નીચે છે. તારા ઘેર ચોકડી વંદા નીકળે છે વંદા માર્યા છે આવેડાથી મેં તો નથી માર્યા. તો વંદા હોય પાડું કોગરો જ હું કેવા કોગરો નીચે વધારે એવી રીતના ખાય છે. પણ જગ્યા જેટલો પાણી છે તો જંગલ ખાતું માં દીકરો કઈ જોવા વંદા આયા ભલે કશો વાંધો નહીં આના પરથી તારા ઘરવાળાના પરથી 5 કિલો ઝાડ 5 નહીં તો 2 કિલો ઝાડ લઈ લેજે ઝાડ ના બાજરી લઈ લેજે તો ઘેર કોણ કમાય છે મોટો દીકરો છે તે. હા તો એના પપ્પા પરથી 7 વખત ઝાડ વાવી લેવાનું તારી કુટીનું મારું નામ લઈને અંદર ઉમેરો કરીને બહાર જાય ને એટલે કબૂતરનો ચણ છે કબૂતર ચણવા આવે છે એના પર તાર નખાવાનું તું નાખીશ તો જશે આ દીકરો નાખશે તો જશે ઊંધો તો જોશે બરાબર તો 25% એમનો ફરક પડી જશે બરાબર જાઓ. તારા આવવાનું ડિલિવરી થાય બધા બંધ થઈ જવાનું હવે આ લોકો આવે તો એટલે તારા આયા કરવાનું નાસ્તો કરતા નહીં ખવડાવતા એક કેસ